लोकसभा चुनाव की तारीखों का ऐलान हो गया है। वडोदरा में 7 मई को मतदान प्रक्रिया आयोजित होने वाली है। तब आपको बता दें कि लोकसभा चुनाव 2024 की घोषणा होने के बाद वडोदरा जिला सेवा सदन कचहरी पर एक पत्रकार परिषद आयोजित करवाई गई थी। जिला मुख्य चुनाव अधिकारी और वडोदरा के कलेक्टर बीजल शाह की अगुवाई में ये पत्रकार परिषद आयोजित हुई थी। पत्रकार परिषद में जिला विकास अधिकारी ममता हीरपरा, जॉइंट पुलिस कमिश्नर मनोज निनामा, जिला पुलिस वड़ा रोहन आनंद, डिप्टी म्यूनिसिपल कमिश्नर हसमुख प्रजापति भी मौजूद थे। आपको बता दें कि 12 अप्रैल से उम्मीदवारी पत्र स्वीकारने की प्रक्रिया शुरू की जाएगी। इस पत्रकार परिषद के तहत लोकसभा चुनाव से जुड़ी हुई हर जानकारियां मुहैया करवाई गई है। कार्यक्रम जाहिर करेल છે એ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા માટે મતદાનની તારીખ 7 મે 2024 અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની તારીખ શરૂઆત તારીખ 12 એપ્રિલથી થનાર છે અને મતગણતરી 4 જૂનના રોજ થનાર છે। આજથી જ નામદાર ચૂંટણી પંચે પોલ શેડ્યુલ જાહેર કર્યું ત્યારથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચારસંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણીલક્ષી છે એનું સુચારુ અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે 72 કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચારસંહિતાના અમલીકરણનું એનું આયોજન કરીને 72 કલાકમાં એ કામગીરી પણ કરી લેવામાં આવશે। નોડલ અધિકારી અલગ અલગ વિષયના કુલ 19 નોડલ અધિકારી છે। વીએમસી વિસ્તાર એટલે કે વડોદરાનો જે શહેરી વિસ્તાર છે એની 5 વિધાનસભા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ગ્રામ્ય વિસ્તારની 5 વિધાનસભા માટે નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર ડીઆરડીએ, એ રીતે કુલ 2 નોડલ અધિકારી અને દરેક વિધાનસભામાં પણ એક એમની હાથ નીચે કે એમના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભામાં એક નોડલ અધિકારી કામ કરશે। એ રીતે ખર્ચની દેખરેખ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યરત રહેશે અને એમની દેખરેખમાં હિસાબી અધિકારીઓ અને એમની ટીમ કાર્યરત રહેશે। નવા જે 18 અને 19 વર્ષના જે મતદારો છે એ 27,000 પ્લસ ઉમેરાયા છે। એમાં 18 અને 19 વર્ષના નવા મતદારો 27,000 ઉપરાંત ઉમેરાયા છે। લોકશાહીની ખાસ અપીલ મીડિયાના મિત્રો થકી મતદારો સુધી પહોંચે એ મારી એટલી જ કે ભયમુક્ત વાતાવરણમાં અમે અને કોઈ પણ પક્ષપાત સિવાયના વાતાવરણમાં અમે ચૂંટણીનું સંચાલન કરી રહ્યા છીએ। તો દરેક મતદારની એક પવિત્ર ફરજ છે કે લોકશાહીના અમૂલ્ય અવસરમાં પોતાનું યોગદાન આપે, મતદાન અવશ્ય કરે, જેટલું મહત્તમ મતદાન થાય એના થકી લોકશાહીને સુદૃઢ કરે એવી મારી મીડિયાના મિત્રો થકી मतदारों ने अपील છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।